જય માતાજી બધા ભાઈઓને. તો સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો આજે આપણી પાસે આવ્યું છે પાર્સલ. એક બે પાર્સલ આવેલા છે. તો જોઈએ આ કોને મોકલેલા છે ને કોના કોના છે. એક પાર્સલ છે આપણું તો મીશોમાંથી આવેલું છે. જીતુભાઈ મોકલ્યું છે. આની અંદર શું છે એ તમને છેલ્લે કહીશ, કારણ કે આની અંદર છે ગિફ્ટ. એ પણ આપણા માટે નથી, ધ્યાનસી માટે છે. ધ્યાનસી બેનનું ગિફ્ટ શું છે એ આપણે થોડા આગળના વિડીયોમાં કહીશું. એ પહેલાં આપણે એની પહેલાં જે પાર્સલ આવ્યું છે એ જોઈ લઈશું. આ આપણે આવેલું છે, નથી કીધા જેવું ભાઈ વેપારીનું. તો હું આવ્યું છે એ જરૂરથી દેખાડી તમને. આમાં 1000 સ્ટેપ પૂરા થઈ. આ બેઠે બેઠે ઘડિયાળમાં એમ કે 1000 સ્ટેપ પૂરા થઈ મોટી ના છે. આ પાર્સલ તો જોવું પડશે યાર, કારણ કે અમારે અહીંયા આખો દિવસ ખાલી પાર્સલ અનબોક્સિંગના વિડીયો બનાવું તો કાયમીના મારે એક બે વિડીયો આવતા છે, કારણ કે રોજના મારા પાર્સલ આવે છે. એવું જ લાગે અનબોક્સિંગના વિડીયો બનાવવા પડશે, કારણ કે બહુ બધું બહારની વસ્તુ પ્રોડક્ટ આવે મારી પાસે. જેટલી અમારે અહીંની નથી આવતી એટલી તો બહારની આવે છે. આમાં છે ટી શર્ટ. તો આપણે ઓર્ડર છે એક આપણી પાસે બ્લેક ટી શર્ટનો, એમ સાઇઝ અને એલ સાઇઝમાં. દીવડા નામની કંપની છે. એનો ટી શર્ટ બહુ સારું આવે છે. 280 નું ટી શર્ટ એક આવે છે તમે તારે, ને એક નંબર ક્વોલિટી આવે છે. જોઈ શકો છો પાસેથી એક નંબર ક્વોલિટી આવે. અને ઓર્ડર છે આપણી પાસે 2 ટી શર્ટનો, એટલે પછી 2 ટી શર્ટ મંગાવ્યા હતા, કારણ કે આપણે સ્ટોક રાખતા નથી. આનાથી બહુ ગરમ પડે છે ટી શર્ટ, એટલા માટે. તો આ ટી શર્ટ આવી ગયા, આપણે પાલટીને બતાવવાના છે, એને સાઇઝ ચેક કરવાની છે, કારણ કે આપણે અલગ અલગ સાઇઝના મંગાવ્યા છે. એમને એ સાઇઝ ચેક કરવા માટે સ્પેશિયલ મંગાવ્યા હતા, કારણ કે એને કન્ટિન્યુ 10 ટી શર્ટનો ઓર્ડર છે, પણ એનો સાઇઝ પરફેક્ટ હતી નહીં. એટલે આપણી પાસે એલ ને એક્સેલ ને એમ ને એલ સાઇઝના ટી શર્ટ નહોતા, આ બે સાઇઝના. એટલે આ બે આપણે મંગાવી લીધા છે. હવે આ બે ચેક કરશે અને પછી આપણે ઓર્ડર આગળ ડન કરશું. તમે કીધે આના ઓર્ડર પછી કરશું આપણે. હવે વાર આવ્યો ધ્યાનસી બેનના ગિફ્ટનો, જે મીશોમાંથી આવેલું છે ને મોકલેલું છે જીતુભાઈ. ફોન પણ વચ્ચે જ આવી ગયો. તો જય માતાજી, વચ્ચે આવી ગયો તો ફોન પણ જીતુભાઈનો જ આવી ગયો તો. જોઈએ કે અહીંયા જીતુભાઈએ હું મોકલાવ્યું છે ઢીંગલી હતું. ધ્યાનસી બેનનું ગિફ્ટ છે, પણ હવે હું છે એ તો જોઈશું. પાછો ફોન એવો એ હતું કે હજી એક કાંઈ ગિફ્ટ મોકલાવ્યું છે, એ પણ પાછું 2-3 દિવસમાં આવી જશે. એનો વિડીયો પણ આપણે પાછો નાખીશું. ધ્યાનસી દાદા હમણાં ફોર્મમાં છે તે ગિફ્ટ ઉપર ગિફ્ટ એટલા કરે છે, એ સારું છે. આપણે હમણાં મંદી આવે છે, એના બાપુજીને સારું આવે છે ધ્યાનસીના. એટલે જો એ ગિફ્ટ ઉપર ગિફ્ટ આવ્યા કરે છે. આપણે આ છે કપડાં. કેવા કપડાં તો જોશું આપણે આગળ. આ રીતે આખો કપડાને જોડશે. આનો વિડીયો આખો તમને બતાવીશ હમણાં કઈ રીતનું છે તે. આ મેકિંગ બતાવું છું, નામ ખ્યાલ નહીં આવે. ના બાપુજીએ કપડાં તો નીકળ્યા છે સુપર ડુપર. જોઉં તમે, આ છે ધ્યાનસી બેન હતું, એના બાપુજીએ કપડાં મોકલા છે. આપણા મોટા ભાઈ સ્ટીકર વાળું, યલો વાળું. આમ જોઈ લો ડાયરેક્ટ છે. બાકી એક નંબર પટ્ટાવાળા. ઉનાળામાં આવા કપડાં જ વધારે સારું, ગરમી ન થાય ઢીંગલીને. બાપા કોને પડી ગયો. આમ કોકને કોક ગેવું દેતું લાગે. તો આવા જ અવનવા આપણા વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.
આ હતું ગિફ્ટ આપણા ભાઈ આપણા હાથે મોકલેલું, આ આપણા હતું એટલે ધ્યાનસી બેન હાથે મોકલેલું હતું, આપણા હાથે આપણા ટી-શર્ટ આવ્યા હતા આપણા પાર્સલના. તો થેન્ક યુ સો મચ ભાઈ ધ્યાનસી તરફથી અને મારા તરફથી પણ આવું નવું ગિફ્ટ મોકલા કરો એટલે અમારા જલસા રહે. થઈ તો જશે જ એને કંઈ વાંધો નહીં આવે, સારા છે કંઈ વાંધો નહીં. જય માતાજી બધા ભાઈઓને. તો વિડીયો મળીએ આપણે આના પછીના વિડીયોમાં, જેમાં આપણે પહેલાંના યુટ્યુબ ચેનલની અંદર આપણે એક વિડીયો બનાવેલો હતો કે આપણે ભાવનગરથી સુરત રો ફેરીમાં જાય, તો એનો વિડીયોમાં આપણે જૂનો એક પહેલો છે, તો આના પછીનો વિડીયો આપણે પોસ્ટ કરીશું. તો આમને આમ સપોર્ટ આપતા રહેજો. જય માતાજી.